લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત દિવાળીના દિવસે મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા અમરેલીની બજારમાં નીકળ્યા હતા। દિવાળીના પાવન અવસરે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત આજે અમરેલી શહેરની બજારમાં પહોંચ્યા છે। બંને આગેવાનોએ સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા બજારમાં ખરીદી કરી હતી અને ડોર ટુ ડોર દુકાનદારોને મળી શુભેચ્છા પાઠવી હતી। તેમણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી વેપારીઓની હિંમત વધારી હતી અને નાગરિકોને પણ સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો। મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓનું સશક્તિકરણ એ જ આત્મનિર્ભર ભારતનો આધાર છે। તહેવારના સમયમાં આપણે સૌએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જોઈએ। આ અવસરે અમરેલી બજારમાં સૌહાર્દપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। વેપારીઓએ બંને આગેવાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। તમે પણ નીકળ્યા આત્મનિર્ભર ભારત માટે તમે પણ પ્રયાસ કર્યા ખરીદી કરી। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપવી પડે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતની અંદર વોકલ ફોર લોકલ જો જે આપણે નારો આપવામાં આવ્યો છે અનુસંધાને આપણા લોકો દ્વારા જે આપણી વસ્તુ બનાવવામાં આવતી હોય એમની પાસે ખરીદવી જોઈએ એ માધ્યમથી આજે અમે અમારા સાંસદ આદરણીય ભરતભાઈ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને સમગ્ર ટીમ સાથે અમરેલીની બજારમાં દિવાળીની બધાને વેપારીઓને શુભકામના પાઠવવા સાથોસાથ વોકલ ફોર લોકલનું જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરી શકાય અને એમને આપણે પ્રોત્સાહિત કરી શકીએ એ અનુસંધાને આજે માર્કેટમાંથી ખરીદી કરી આ સમગ્ર ટીમ સાથે રહી અને નવા વર્ષની બધાને હું હૃદયપૂર્વકની પણ શુભકામના આપું છું। આવનારું નવું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના પણ કરું છું અને સાથોસાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જેમણે સૂત્ર આપ્યું છે સૂત્ર આપણે બધા સાથે મળીને સાર્થક કરવું જોઈએ।